જેને ભીંડો ન ભાવતો હોય એને પણ ખાવાની ઈચ્છા થાય એવો ભીંડો બન્યો તો. પેલા ભીંડાને ધોઈ લીધો તો, પછી એક કોરા કપડાથી એને સુકવી લીધો તો, પછી ભીંડાને સુધારી લીધો અને વચ્ચે એક કાપો કરીને મસાલો ભરવા માટે જગ્યા કરી લીધી હતી. મસાલો બનાવવા માટે પેલા સેવને ખાંડણીમાં નાખીને ખાંડી લીધી હતી. પછી ખાંડણીમાં લસણ નાખી દીધું હતું, લસણમાં મીઠું નાખી દીધું અને પછી એને ખાંડી લીધું હતું. ખાંડેલા લસણમાં 3 ચમચી ચટણી, હળદર અને ધાણા જીરું નાખીને વળી પાછું એને ખાંડી લીધું. લસણની ચટણીને ખાંડેલી સેવમાં નાખી દીધી, ઉપરથી તેલ નાખ્યું અને ભીંડામાં ભરવાનો મસાલો તૈયાર કરી લીધો. એક એક કરીને બધા જ ભીંડાની અંદર મસાલો ભરી દીધો તો. પછી એક કડાઈ લીધી, કડાઈમાં તેલ નાખ્યું, તેલમાં ભીંડો નાખી દીધો, એને હળવા હાથે મિક્સ કરીને ઉપરથી એક થાળી ઢાંકી દીધી. થાળીની અંદર પાણી નાખી દીધું જેની વરાળથી ભીંડો પાકી જાય. પછી મેં રોટલી બનાવી લીધી હતી અને રોટલી બની ગઈ એટલી વારમાં તો ભીંડો બની ગયો. તો થાળી ખોલીને જોઈ તો ભીંડો એકદમ રેડી હતો. પછી થાળીમાં મેં લઈ લીધી હતી રોટલી અને ગરમા ગરમ બનાવેલો મસાલેદાર ભરેલો ભીંડો. ચાલો જમવા.